વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું। સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને આજે થરાદ તાલુકાના ગામડાઓમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કોઈ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર સૌનો સાથ સૌના વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આ રથ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી દરેક નાગરિકો માટે મોદી સરકારની તમામ ઘર સુધી ગેરંટીવાળી ગાડી આવી છે, તો આ રથની યોજનાથી કોઈ વંચિત રહી ન જાય એવી વિનંતી કરી હતી। વધુમાં તેમણે થરાદને વિકાસની આગવી હરોળમાં ઊભું રહે તે માટે નવી GIDCની મંજૂરી તેમજ થરાદ અને આસપાસના વિસ્તાર માટે પાણીની સમસ્યા એ બહુ મોટી સમસ્યા હતી, તેના નિવારણ માટે રાજ્ય સરકારે 1400 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપી આ પંથકને હરિયાળો બનાવવા માટેનું આપણા સૌનું સપનું પૂરું કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ યાત્રા અન્વયે શંકરભાઈ ચૌધરીએ વારા ગામમાં પ્રાથમિક શાળાની મુલાકાત કરી બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો। દેશની સિદ્ધિઓ અને 21મી સદી ભારતની સદી છે, એટલે ભણી ગણીને ખૂબ આગળ વધો અને દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં આપનો બહુ મોટો ફાળો હશે તેવી શુભકામનાઓ આપી હતી। સરકારની ગાડી તાત્કાલિક ત્યાં પહોંચી જશે, એને હોસ્પિટલ લઈ એની સારવાર આપવાનું કરશે, પછી એના ઘરના પૂછશે કે ભાઈ આ કોનો છોકરો છે, શું છે, પહેલા એના જીવ બચાવવાનું કામ કરતા અને 108ની વ્યવસ્થા આપણા દેશની અંદર ગુજરાતની અલગ જગ્યાએ પણ અને માત્ર એક્સિડન્ટ પૂરતું નહીં, બીમાર હોય, ડિલિવરીનો પ્રસંગ હોય, બેન દીકરીના ઘરેથી કોઈ ફોન કરે તો તાત્કાલિક આઈને ગાડી લઈ જાય દવાખાના સુધી પહોંચાડે, કોઈને એટેક આવ્યો હોય તાત્કાલિક ફોન કરે અને દવાખાને લઈ જવાનું કામ કરે। આવી નવી યાત્રા પ્રજા કલ્યાણની ચાલુ થઈ છે। આપણા થરાદમાં પણ મેં તમને કીધું હતું કે એક હોસ્પિટલ આપણે નવી બનાવશું, આમ તો વર્તમાન આવ્યો ત્યારે મેં વાત કરી હતી કે હોસ્પિટલની મંજૂરીનું કામ હાથ ઉપર લીધું છે। ગયા વખતના બજેટમાં 10 કરોડ રૂપિયા આપણે હોસ્પિટલ માટે મંજૂર ગયા વર્ષે કરાવી દીધા, પણ આપણે જે પ્રમાણની હોસ્પિટલ બનાવી છે એ પ્રમાણે 10 કરોડમાંથી કામ પતે એવું નથી, એનો કરોડોનો ખર્ચો થશે, 40 થી 50 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે। આ વખતમાં એની જોગવાઈ કરી અને આ જાન્યુઆરી મહિનામાં એનું કામ ચાલુ કરીશું। આ જાન્યુઆરી, આ ડિસેમ્બર છે, જાન્યુઆરીમાં એનું કામ પૂરું કરી અને એનું કામ આપણે ચાલુ કરીશું। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં 50 કરોડથી વધુના ખર્ચે સૌથી મોટી અદ્યતન હોસ્પિટલનું ખાતમુહૂર્ત આવતા મહિને થરાદ ખાતે શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવશે। તથા આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લાના સંગઠન ઉપપ્રમુખ રૂપસિંહભાઈ પટેલ, દાનાભાઈ માળી, પૂર્વ તાલુકા પ્રમુખ જય કિશનભાઈ જાની, બનાસકાંઠા લોકસભા વિસ્તારક પ્રવીણભાઈ માળી, શહેર મહામંત્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।